हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 9 का विकास का जो फाइनल टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट में सेक्शन बी। इसके पहले ऑलरेडी मैंने गुजराती में सेक्शन अपलोड करके यूट्यूब पे रख दिया है। जो आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी। तो स्टार्ट करेंगे गुजराती सेक्शन बी। पोएम 20। हरि आवो ने काव्यમાં કઈ કઈ દૈનિક ક્રિયાઓ દર્શાવાઈ છે? તો હરિ આવો ને કાવ્યમાં દાંતણની, નાહવાની, ભોજનની તેમજ સૂવાની દૈનિક ક્રિયાઓ દર્શાવાઈ છે. મુખવાસ અને રમતગમતની ક્રિયાઓ પણ દર્શાવાઈ છે. હરિને ભોજનમાં શું શું પીરસવામાં આવશે તે જણાવો. તો ભક્ત ભગવાનને ભોજનમાં લાપસી અને કઢીયેલા દૂધ આપશે. તે મુખવાસમાં એલચી અને પાનના બીડા આપશે. નેક્સ્ટ પોએમ 22. કવિ વીર કહી કોને બિરદાવે છે? જે પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે, જે જીવન જંગમાં એકલા હાથે ઝઝૂમે છે અને જે એકલો લોકોની નિંદાનો સામનો કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. આમ કવિ તેને વીર કહીને બિરદાવે છે. રાજઘાટ પર મુક્તકમાં ગાંધીજીનો જીવન સંદેશ કયા પ્રતીકોથી વર્ણવાયો છે? તો રાજઘાટ પર મુક્તકમાં ગાંધીજીનો જીવન સંદેશ ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકી તેમને સુવડાવ્યા છે તે પ્રતીકોથી વ્યંગ રૂપે વર્ણવ્યો છે. ડન. નેક્સ્ટ, રાધાની રીસને તમારા શબ્દમાં વર્ણવો. તો આ કાવ્યમાં રાધા કૃષ્ણને કહે છે કે તમે ગોકુળમાં આવો તો રાધાના મુખ ના બતાવશો. ગોવર્ધન પર્વત ભલે જાઓ પણ જમુનાને કાંઠે ના આવશો. તાંદુળની પોટલીને અડવા કોઈ તેમની પાછળ દોડશે નહીં. આમ રાધાની રીસ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મૂકી હીરો ઉપાડે પહાણ એટલે શું? તો રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી. તેઓ નવી વાત કરનારને દબાવી દે છે. તેઓ મૂકી હીરો ઉપાડે પહાણ એટલે કે મૂલ્યવાન જીવન વેડફે છે. ડન. નેક્સ્ટ, કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માંગે છે? તો કવિ નૂતન યુગના પ્રવાસી છે. તે અજબ આશાના સ્વપ્ન સજાવીને પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા માંગે છે. નેક્સ્ટ, કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે? તો કવિ જીવનને આનંદમય બનાવવા ઈચ્છે છે. તેથી તેના હારવાથી સામેની વ્યક્તિને જીતની ખુશી મળતી હોય તો તે પોતાની હાર પર પણ ખુશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. જંગલમાં પણ મંગલ કોણ કરે છે? તો ગુજરાતની વાણી, ગુજરાતની લહાણી, ગુજરાતની સાણી રીત તેમજ ગુજરાતની ઉદ્યમ પ્રીત જંગલમાં પણ મંગલ કરે છે. તું તારા દિલનો દીવો થા એટલે શું? તું તારા દિલનો દીવો થા એટલે મનુષ્ય પોતાના બળે જ આગળ વધવાનું છે. તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ તે આગળ વધી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? અમો સૌના ઋણી એવું કવિ કહે છે કે કારણ કે આકાશ ભણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર, ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે અને એ બહાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે. કરેક્ટ. ઓકે. નેક્સ્ટ, લોંગ આન્સર. ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે તે ગીતના આધારે લખો. તો ભક્ત ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલે તે ભગવાનનો સત્કાર કરવા ખૂબ રાજી થાય છે. તે કહે છે કે ભગવાન પોતાને ઘેર પધારે તો તે તેમની સુંદર આગતા સ્વાગતા કરે. તે શેરી વળાવી સજાવે, આંગણામાં ફૂલ વેરે, ભગવાનને મેળીએ ઉતારો આપે. તે ભગવાનને દાડમનું દાંતણ અને કરેણના ચીપ આપે. તે ભગવાનને ભોજનમાં લાપસી,
અને કઢિયેલ દૂધ આપે, મુખવાસમાં એલચી અને પાનના બીડા આપે, તે ભગવાનને રમવા માટે સોગઠાની રમત આપે, પોઢવા માટે ઢોલિયો અને ઝૂલવા માટે હિંડોળા ખાટ આપે. આમ ભક્ત ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ રાખશે नहीं. डन. नेक्स्ट जो सेमिस्टर 1 और 2 के क्वेश्चन आंसर उसकी बात करेंगे. तो जाणू काव्यनु रस दर्शन कराओ. तो इसका आंसर क्या आएगा? तो जाणू काव्य गोपीना कृष्ण प्रेमનું દર્શન કરાવે છે, પણ જરા જુદી રીતે. ગોપી શ્રી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ. ડચકારા દઈને ગાયો ચરાવીને એવું કામ તો અમારા ગોકુળના છોરો ચપટીમાં કરી નાખે. તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા. આમ ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. ક્વેશ્ચન નંબર 2. અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું વિગતે લખો. તો અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે. ઢોંગી લોકો જ બાહ્ય આચારમાં માને છે. અખાના બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ. વાદ વિવાદમાં પડીને આપણે આપણું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહીં. રાઈટ? ઓકે. નેક્સ્ટ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતની વિશેષતા જણાવો. તો ગુજરાતની વિશેષતા: ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે. ત્યાં પણ ગુજરાત છે. તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી. તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસીમતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે. તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે. ડન. ક્વેશ્ચન નંબર 4. માણસમાં રહેલી અસીમ શક્યતાઓને તું તારા દિલનો દીવો કાવ્યના આધારે વ્યક્ત કરો. તો માણસમાં અસીમ શક્તિ રહેલી છે. તે તેની ભીતર રહેલી શક્તિઓના બળે જ આગળ વધી શકે છે. તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે. એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. પારકી મદદ તેને બહુ ઉપયોગી નીવડતી નથી. આથી દરેકે પોતાની ભીતરની શક્તિઓને ઓળખીને તેના બળે જ આગળ વધવું જોઈએ. આભમાં ભલે સૂરજચંદ્રનું ભરપૂર તેજ હોય, પરંતુ જ્યાં સુધી આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી તે આપણા ખપનું નથી. કરેક્ટ? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. નૂતન યુગના પ્રવાસી કેવા હોય છે? તો નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટ વિહરતા હોય છે, એટલે નવસર્જન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેઓ પ્રગતિના પંથે હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ કે નિરાશા ના હોય. તેઓ મોહ માયાના ફંદમાં ફસાયા ના હોય. તેમનામાં જૂઠી કીર્તિનો મોહ ના હોય. તે ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય છે. ડન. ક્વેશ્ચન નંબર 6. એ લોકો કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વર્ણવો. એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. એ લોકો એટલે શ્રીમંત વર્ગ. તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રીબાતો હોય ત્યારે એ લોકો તેને ગેરલાભ ઉઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. એ લોકો એ સંવેદનશીલ બનીને ગરીબોના દુઃખ દર્દ દૂર કરવા જોઈએ.
તેઓની લાચારીનો લાભ ઉઠાવવો જોઈએ નહીં. ડન. ક્વેશ્ચન નંબર 7. કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે? કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા માટે સૈયારાનો માર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્વનું છે. સામી વ્યક્તિને જીતે ને ખુશી થતી હોય તો હારવામાં પણ મજા છે. ઇટ્ટા કિટ્ટા પણ કાયમી ના હોય. હળી મળીને હસીએ રમીએ, ગીત ગાવાનો આનંદ માણીએ, રમકડું રમવાની મોજ માણીએ, તેમાં मारा तारानो भेद न राखिए. ओके, क्लियर. सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.